શિક્ષણનો વારસો આપણે જોઈએ, શૈક્ષણિક વારસો બરાબર છે કે ભાઈ આપણા દેશની અંદર પહેલા કઈ રીતે શિક્ષણ અપાઈ રહ્યું હતું. પહેલા તો કઈ શાળાઓને એવું નહોતું, પણ વિદ્યાપીઠો હતી બરાબર છે. આ વિદ્યાપીઠોની અંદર ઘણા બધા એવા અલગ અલગ પ્રકારના શાસ્ત્રનો અભ્યાસ કરાવવામાં આવતો હતો બરાબર છે. એટલે દરેક ધર્મનું ઈજનેરી લેવલનું રસાયણ શાસ્ત્ર આ બધું જ ત્યાં આગળ શીખવવામાં આવતું બરાબર છે. એ બધી વિદ્યાપીઠો જે છે વિદ્યાપીઠો એ સમયની અંદર હતી. ઔષધિઓ જે છે એ કેવી રીતે વાપરવી, ઔષધિઓ કેવી રીતે બનાવવી, બધું જ એ સમયમાં શીખવવામાં આવતું હતું. હવે આપણે જોઈએ કે સિક્કાઓ, તો સિક્કાઓ કેવી રીતે છે, તો ભાઈ સિક્કાઓ જે છે કેવું હતું કે ભાઈ પહેલાના સમયના જે રાજાઓ હતા એ લોકો બહુ બધું નવીન ઇતિહાસ રચવાના ખુબ જ શોખીન હતા. એટલે એ લોકો શું કરતા કે પોતે સિક્કાઓ બનાવડાવતા પોતાના. હવે પોતે જયારે સિક્કાઓ બનાવડાવે ત્યારે સિક્કાઓમાં શું કરે કે પોતાનો માર્કો લગાડવાનો. એ સિક્કો જોઈ ને તરત જ કહી દે કે ભાઈ આ રાજાના સમયનો સિક્કો છે. સિક્કો જોવે એટલે તરત જ એની અંદર ની જે આકૃતિ જોવે એ આકૃતિ ઉપરથી જ ખબર પડી જાય કે આ રાજાનો સિક્કો છે. એટલે રાજાઓ જે છે એ બધા અલગ અલગ પ્રકારના સિક્કાઓ જે છે એ બનાવતા હતા. ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતિક સિક્કા છે. બરાબર છે. ભારત જે છે એનો આપણે ઇતિહાસ જાણવું હોય તો એક બીજું અગત્યનું સાધન જે છે એ સમૃદ્ધિનું પ્રતિક હોય એવા સિક્કાઓ છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. સૌથી જૂના જે સિક્કા છે અને એ પણ ઈસવીસન 5મી સદીના એ બધા જે છે એ પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. બરાબર છે. ત્યારબાદ ઇન્ડોગિક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યું. પછી ધીમે ધીમે ઇન્ડોગ્રીક રાજાઓ આવ્યા અને પછી અલગ અલગ પ્રકારના સોનાના સિક્કાઓ શરૂ કર્યા. બધા સિક્કાઓ જે બનતા એ સોનાના બનતા. આ સોનાના સિક્કાઓની અંદર આકૃતિઓ રાજાઓ જે છે એ કરાવડાવતા. એ બધી જે આકૃતિઓ છે એ આકૃતિઓ એવી રીતે કરાવડાવતા કે એ આકૃતિ ઉપરથી જ ખબર પડી જાય કે આ સિક્કા જે છે એ આ રાજાના સમયના છે. ક્યાં રાજાના સમયના સિક્કાઓ છે એ આકૃતિ જોઈને જ ખબર પડી જતી. જેની ઉપર રાજાનું ચિન્હ, તેની આકૃતિ અને તેનો સમય ઉલ્લેખિત થયો હતો. સિક્કાની અંદર શું લગાડવામાં આવતું ને કઈ આકૃતિ મૂકવામાં આવતી તો કે રાજાનું ચિન્હ હોય. કાં તો એવું હોય કે ભાઈ રાજાનો મહેલ દોરવામાં આવે સિક્કાની અંદર, અથવા તો રાજાને પોતાને જ દોરવામાં આવે, આકૃતિ એની જ કરવામાં આવે, અથવા તો રાજા એ બનાવેલી કોઈ પણ ઈમારતો હોય એને આકૃતિ કરવામાં આવે. અને સાથે સાથે નીચે સમય લખવામાં આવે કે કયા સમયનો સિક્કો છે. આપણે કેમ અત્યારે જે સિક્કાઓ છે એની જે સમય લખેલો આવે છે કે ભાઈ ઈસવીસન 2021 કે 2020 બનેલો સિક્કો છે. બરાબર છે. એવી રીતે એ સમયમાં જે રાજાઓ સિક્કાઓ બનાવતા એમાં સમય જે છે એને પણ ઉલ્લેખિત કરવામાં આવતો હતો. ગર્લ્સ અવાજ આવે છે ને મારો? હા મિસ. હા મિસ. ઓકે. આવે છે બરાબર. તેનાથી હા મિસ આવે આપણને છે. તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સિક્કાઓ ઉપરથી આપણને સમયનો ઇતિહાસ જાણવા મળે કે ભાઈ એ સમયની અંદર આવા પ્રકારના મહેલો જે છે એ રાજાઓ બનાવતા. એની અંદર બધી આકૃતિ જોઈ ને આકૃતિ ઉપરથી આપણને એ સમય ઇતિહાસ વિશેની ખબર પડે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે. ગુપ્તકાળ જે છે એના સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સિક્કા હોય તો એ સમયના આપણને જોવા મળતા હોય છે. સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના, રાજા રાણીના અને ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીયના એટલે કે વિક્રમાદિત્યના અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કા મોટા પ્રમાણમાં મળી આવેલા છે. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સિક્કાઓ હોય તો એ આપણને ગુપ્તકાળના જોવા મળે છે. ગુપ્તકાળની અંદર સમુદ્રગુપ્ત જે છે એને જે સિક્કા બનાવેલા છે એ સિક્કાની અંદર સમુદ્રગુપ્તને પોતાને જ વીણા વગાડતો હોય એવો દોરવામાં આવ્યો છે. એટલે એ સિક્કો જોઈને આપણે તરત જ કહી શકીએ કે આ સિક્કો જે છે સમુદ્રગુપ્તના સમયનો છે. પછી વ્યાઘ્ર જે છે એના સમયમાં પણ
સિક્કાઓ જે છે એ બનાવવામાં આવેલા હતા. ચંદ્રગુપ્ત પ્રથમ જે છે એના સમયમાં પણ રાજા રાણીનું ચિહ્ન લગાડવામાં આવતું. ત્યારબાદ ગરુડ જે છે એ ગરુડનું જે સિમ્બોલ છે એ મૂકવામાં આવતું એટલે એની ઉપરથી ખબર પડતી કે ભાઈ આ સિક્કા જે છે એ ચંદ્રગુપ્ત પ્રથમ જે છે એના સિક્કાઓ છે. પછી ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્ય જે છે એના સિક્કાઓની અંદર સિંહ જે છે એના અને ગરુડના સિક્કાઓ જે છે મોટા પ્રમાણમાં મળી આવતા. આ સિક્કા જે છે એ મોટે ભાગે શેના હોય છે સુવર્ણના હોય છે. સોનાના બધા જે સિક્કાઓ બનાવવામાં આવતા એ સોનાના જ સિક્કાઓ છે. જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. આ સિક્કા જે છે એ બધા સોનાના છે ને એક કે બે સિક્કા ની ઘણા ઢગલા સિક્કાઓ જે છે એ સમયમાં છપાવવામાં આવતા હતા બનાવડાવવામાં આવતા હતા. એટલે એની ઉપરથી આપણને ખબર પડે કે એ સમયમાં ભારતમાં કેટલી સમૃદ્ધિ હશે. કે ભાઈ સોનાના સિક્કાઓ જે છે એ રાજાઓ એટલા બધા બનાવડાવતા હતા. બરાબર છે આપણી પાસે ખુબ જ સમૃદ્ધિ હતી આપણી પાસે સોનું એટલું હતું આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં ધન હતું બધું જ આપણી પાસે હતું. પણ અમુક સમય પછી અંગ્રેજો જે છે એ આપણા ભારત દેશની અંદર આવીને બધું જ આપણા ભારત દેશમાંથી લઈ અને આપણા ભારત દેશને પાયમાલ કરી અને જતા રહ્યા ખાલી કરી અને જતા રહ્યા. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થઈ રહ્યો છે. વિકાસ જે છે ભારતને પહેલેથી થતો જ આવ્યો છે. ભારતનો વિકાસ ક્યારેય રોકાયો નથી એક સમય એવો હતો કે અંગ્રેજો આવ્યા ત્યારે આપણો ભારત દેશ જે છે એ અટકી ગયો વિકાસ કરવામાં. પણ પછીથી ભારત દેશ છે એ સતત ને સતત વિકાસ કરતો જ રહ્યો છે ને વિકાસ કરે જ છે અને ભારત દેશ છે સમૃદ્ધિના પંથે જ છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે. જ્ઞાનની કોઈ પણ બાબત હોય જ્ઞાનની કે શિક્ષણની કોઈ પણ બાબત હોય આપણા દેશમાં એ વિકસી જ છે આપણા દેશ જ્ઞાનની બાબતમાં તો ક્યારેય પાછળ નથી. જ્ઞાનની બાબતમાં તો હંમેશા આપણો દેશ આગળ ને આગળ વિકાસ કરતો રહ્યો છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. આપણી પાસે જેટલો બધો સાંસ્કૃતિક વારસો આપણને જે મળ્યો છે આખા વિશ્વની અંદર ક્યાંય નથી. ભારત દેશ જેવો આટલો મહાન સાંસ્કૃતિક વારસો બીજે ક્યાંય જોવા મળતો નથી. બરાબર છે અહિયાં આપણો પાઠ જે છે એ પૂરો થાય છે તો કોઈને ક્વેશ્ચન છે? આ પાઠને રિલેટેડ કોઈને કઈ ક્વેશ્ચન છે? નહી મિસ. નહી મિસ. ક્વેશ્ચન છે કાઈ? નહી મિસ. ઓકે તો આપણો અહિયાં આગળ આ પાઠ જે છે એ આપણે પૂરો કરીએ છીએ. શું બેટા? મિસ લેક્ચર પૂરો. ના બેટા લેક્ચર નથી પૂરો થયો પાઠ પૂરો થયો એમ મેં કીધું. ઠીક. તો પછી પૂરા છો ને તમે? લેક્ચર નથી પૂરો થયો હજી. મિસ હવે કરવાનું? હવે આપણે પાઠ 11 જે છે એ શરૂ કરવાનો હે મિસ છે. કેમાં પાઠ સમજાવો? હા હવે પછી આપણે પૂરા પાઠ છો ને? 11 શરૂ કરવાનો છે. મિસ થોડુંક જોરથી બોલો તો અવાજ ધીમો આવે છે. હલો આવે છે અવાજ? હા મિસ આવે છે. હા મિસ કેમ? આવે જ છે. હા તો કોને નથી આવતો? નઈ ધીમો આવતો હતો એમ કેતી હતી ઓકે હળવાથી આવે છે. તો હવે આપણે પાઠ 11 જે છે એ શરૂ કરવાનો છે આમાં કોઈને કઈ ક્વેશ્ચન નથી ને? નહી મિસ. ઓકે ચલો. તો આપણો પાઠ 11 જે છે એ છે ભૂમિ સ્વરૂપ. ભૂમિ સ્વરૂપો ભૂમિ નો અર્થ કોઈને ખબર છે ભૂમિ એટલે શું થાય? ભૂમિ એટલે પાણી. બેટા ભૂમિ એટલે પાણી ન થાય.
ને પાણી ને ધરતી. હા, ભૂમિ એટલે ધરતી થાય, જમીન થાય. બરાબર છે. તો જમીન જે છે એમાં કઈ કઈ વસ્તુ છે આવેલી છે? એટલે તમે વિચારો કે જમીન થી બનેલી હોય એવી કઈ કઈ વસ્તુ આવેલું છે? હોય. જમીન થી બનેલી હોય એવી કઈ કઈ વસ્તુ છે? એમાં ખજાના હોય જમીન ની અંદર, પછી ખોપડીઓ હોય માણસોની. બેટા જમીનની અંદર નથી પૂછ્યું. જમીન માંથી કઈ કઈ વસ્તુ બનેલી છે? જે જમીન ઉપર જ આવેલી છે. જમીનની જ બનેલી છે અને જમીન ઉપર જ આવેલી છે એવી કઈ કઈ વસ્તુઓ છે? વૃક્ષ. વૃક્ષો. વૃક્ષ જમીન થી બનેલા છે? નહી, પણ જમીન ઉપર આવેલા છે. આપણે જમીન થી બનેલા અને જમીન ઉપર આવેલા બે એવા હોય એવા આપડે બોલવાના છે. હા તો એમ કેવાનું હોય. માટી. તમે વિચારો તો કે ભાઈ જમીન જે છે એનાથી બનેલા એવા કઈ કઈ વસ્તુ છે કે જે જમીન ઉપર જ આવેલી છે? વાદળ. પર્વત. 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 વેરી ગુડ બેટા. પર્વત જે ઉચ્ચ છે પ્રદેશ. હમ. પ્રદેશ પર્વત મેદાનો. ડુંગર મેદાનો. સરસ. ખીણ. ખીણ. વેરી ટાપુ. ગુડ. જ્વાળામુખી. ટાપુ. સરસ. જ્વાળામુખી. સુનામી. સરસ, વેરી ગુડ. ચલો હવે આપણે આગળ વધીએ. મારે ખાલી એટલું જ જાણવું હતું કે તમને ખબર છે ને, બરાબર. ચલો તો પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલન ચલન થતું હોય છે. અમુક અમુક સમયના અંતરે પૃથ્વીનો પોપડો જે છે એની અંદર હલનચલન થતું રહે છે. તે જમીનના સ્વરૂપો રચે છે. આ જે હલન ચલન થાય છે પૃથ્વીની ઉપર, બરાબર છે, પોપડાની અંદર, બરાબર છે, પૃથ્વીના પોપડાની અંદર જે હલન ચલન થાય છે તે જમીનના સ્વરૂપોની રચના કરે છે અને એને આખી બદલે છે. આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાં જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. બરાબર છે. આવો અનુભવ આપણને ક્યારે થાય તો કે ભાઈ ભૂકંપના આંચકા દ્વારા થાય, કા તો આપણને જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ જયારે થાય છે ત્યારે આવા જે આંચકાઓ છે એનો અનુભવ આપણને થતો હોય છે. ભૂમિ જે છે જમીનની અંદર જે હલન ચલન થાય છે, બરાબર છે, એ કોના આધારે થાય છે તો કે ભૂકંપના કારણે થાય છે અથવા તો જ્વાળામુખી અથવા તો સુનામીના કારણે થાય છે. આ હલન ચલન થી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને પાટખીણની રચના થાય છે. પર્વતની રચના, ઉચ્ચ પ્રદેશની રચના અને પાટખીણ આ બંને ત્રણેયની રચના જે છે એ આવા ભૂકંપોના કારણે થતી હોય છે. તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે. નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણની ક્રિયા જે છે એના કાપના મેદાનો છે, ખીણો છે અને કોતરોની રચના જે છે એ આના દ્વારા થાય છે. પૃથ્વી સપાટીનો અમુક ભાગ જે છે એ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે. પૃથ્વીની જે સપાટી છે નો અમુક ભાગ જે છે ઈ ઊંચાઈ વાળો થઈ જાય, કારણ કે ભૂકંપ આવે એટલે શું થાય કે ભૂકંપ જે છે અમુક વખત એવું બને કે ભૂકંપના કારણે અમુક જે જમીનનો ભાગ જે છે ઊંચો આવી જાય એટલે કે ત્યાં પર્વતની રચના થાય અને અમુક ભાગ જે છે એ જમીનનો ખીણ તરફ જાય તો એ એટલે કે જમીનનો ભાગ અંદર જતો રહે તો ત્યાં ખીણની રચના થાય છે. અમુક વખત ઊંચાઈ ઉપર જતું રહે તો ત્યાં પર્વતની રચના થાય છે અને નીચેની તરફ જાય તો ત્યાં ખીણની રચના થાય છે. પૃથ્વીનો સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. ભૂમિ સ્વરૂપના
મુખ્ય પ્રકાર જે છે એ કયા કયા છે? તો કે ભાઈ પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. પ્રદેશની જે ઊંચાઈ છે બરાબર, એના જે જમીનના ભાગો છે એને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. હા મિસ. મિસ બોલ ખીણ બેટા. એટલે ખીણ એટલે તને આપણે ખાઈ કહીએ, ખબર છે? મિસ ટાપુ એટલે? ટાપુ હા હા એટલે દરિયાની સમુદ્ર જે છે એની વચમાં જે આવેલો હોય એને ટાપુ કહેવાય. જો આ રહ્યો અહીંયા ટાપુ છે. હા મિસ. ને ખીણ એટલે? ખીણ એટલે કે પર્વત હોય ને એની આજુબાજુ જો ખાઈ આવેલી હોય. જોયેલી છે ખાઈઓ? ઊંડી ઊંડી ખાઈઓ હોય. પર્વત હા હોય મિસ એની આજુબાજુ એક પર્વત ખાઈ આવેલી નીચેની હોય કે વચ્ચે નહીં? ખાડો હોય ઈ ખીણ ત્યાં કહેવાય. પડી જાય પાછા એમાં ઉપર ન આવી શકીએ એવો હા ઊંડો ખાડો હોય. હા, ઈ ખીણ કહેવાય એને. આપણે આપણી ભાષામાં એને ખાઈ કહેતા હોઈએ છીએ. બરાબર છે? તો જો આ બધા જે છે એ જમીનથી બનેલા એટલે કે ભૂમિ ભાગો છે. તો તમે જોવો કે આ પર્વત, આ ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન, પછી ટાપુ, બરાબર છે? આ બધા જે છે એ ભૂમિથી બનેલા ભાગો છે. બરાબર છે? તો તમે જોઈ શકો છો કે ભાઈ જો સૌથી ઊંચા જે છે એ પર્વતો છે. પછી ખીણ આવે, પછી એનાથી થોડા ઊંચા જે છે ઉચ્ચ પ્રદેશો છે, મેદાનથી થોડા ઊંચા. અને પછી મેદાન જે છે ઈ સપાટીએ આવેલા હોય છે. બરાબર છે? એને આવી રીતે ભૂમિભાગોની રચના થાય છે. હવે આપણે પર્વત વિશે જોવાનું છે. તો કે ભાઈ સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. શું કહે છે? કે ભાઈ પૃથ્વીની સપાટીથી લગભગ આ પૃથ્વીની સપાટીથી લઈ અહિયાંથી આ સમુદ્રની સપાટી, બરાબર છે? આ પૃથ્વીની સપાટી ત્યાંથી લઈ અને આપણે પર્વત જે છે જેટલી એની ઊંચાઈ છે એ કેટલી છે? તો કે 900 મીટરથી વધુ. 900 મીટરથી પણ વધુ ઊંચાઈ ધરાવતા હોય તેવા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ જો પર્વતો જે છે ને સીધા આવા ન હોય. પર્વતોનો આકાર છે ને આવો હોય. થોડા ખાડા ખરબડિયા વાળા ને એવા હોય. એટલે કે આ બધા જે છે ને એના ઢોળાવ કહેવાય. આ ઢોળાવ આવતા કહેવાય. એટલે પર્વતો જે છે એમાં ઓછા ઢોળાવ આવે, અમુક વખત ઓછા ઢોળાવ વાળા હોય તો અમુક વખત તીવ્ર ઢોળાવ વાળા હોય. અને શિખર જે છે એ કેવું આવે પર્વતનું? સાંકડું આવે. ત્યાં સાંકડું થઈ જાય ને શિખરનો ભાગ આવે ત્યાં પર્વતનો ભાગ જે છે એ સાંકડો થઈ જાય છે. એટલે સાંકડા શિખર ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. સમુદ્ર સપાટીથી લગભગ કેટલા મીટરથી વધુ ઊંચાઈ? સમુદ્ર સપાટીથી કેટલા મીટર ઊંચાઈ ધરાવે તો એને પર્વત કહેવાય? 900 મીટર. 900 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા હોય તેવા ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. બરાબર છે? પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. પર્વતો જે છે શેનાથી બને છે? તો કે ભાઈ પૃથ્વીનું જે પેટાળ છે એ પેટાળમાં ભૂકંપ થાય અને જ્વાળામુખી થાય અને એનાથી જે બધી ભૌતિક ક્રિયાઓ થાય છે અને આંતર ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ થાય છે એનાથી પર્વતો બને છે.
બરાબર છે. અંદર ભૂકંપ થાય એટલે ભૂકંપથી ક્યારેક કેવું થાય કે ભાઈ ભૂકંપ આવવાથી જમીન જે છે એ ઊંચી થઈ જાય, એના ખડકો જે છે એ બહાર આવી જાય, તેના કારણે પર્વતોની રચના થાય છે. જ્વાળામુખી તો આપણને ખબર જ હા છે કે ભાઈ વિસ્ફોટ થવાથી બધું બહાર આવે છે અને શંકુ આકારે પર્વત જેવી રચના થઈ જાય છે. લીધો પર્વત વાંચું. હા બેટા, હું પછી વંચાવું. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. માત્ર એક જ ક્રિયા ન હોય કે ભૂકંપથી જ બધા પર્વતો થયા હોય, એવું ન હોય. તો બધા પર્વતો સરખા હોય, ભૂકંપથી જ થતા હોય. પણ બધા પર્વતો જે છે એ અલગ અલગ રીતે બનેલા હોય છે, અલગ અલગ ક્રિયાઓથી બનેલા. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. અને એટલા માટે જ પર્વતો જે છે બધા અલગ અલગ હોય. બધા એક સરખા પર્વત તમને ક્યારેય જોવા મળતા નથી હોતા. હવે આપણે જોવાનું છે પર્વતોનું વર્ગીકરણ, એટલે કે પર્વતોના પ્રકાર. તો પર્વત જે છે ને એના 4 પ્રકાર છે. એને 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. પહેલો જે છે એ છે ગેડ પર્વત, બીજો છે એ ખંડ પર્વત, ત્રીજો છે એ જ્વાળામુખી પર્વત અને ચોથો છે એ અવશિષ્ટ પર્વત. ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત, અવશિષ્ટ પર્વત, ગેડ પર્વત. બરાબર છે. એમાં સૌથી પહેલા આપણે જોવાનું છે કે ગેડ પર્વત કેવો હોય. તો મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. શું થાય છે કે ભાઈ પર્વતો હોય એમાં વચ્ચે વચ્ચે એવી રીતે ગેડ પડતી જાય. હા બરાબર, મિસ. આવી રીતે ગેડ પડે. આ ગેડ કહેવાય, ખાડો છે કે આપણી ભાષામાં. એ રીતે વચ્ચે વચ્ચે હા ગેડ પડતો જાય, એવા પર્વતો હોય એને આપણે ગેડ પર્વત તરીકે ઓળખીએ છીએ. તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. એનો જે ઉપરનો ભાગ છે એને આપણે શિખર કહીએ. ઉર્ધ્વ વળાંક એટલે કે આ જે ઉપરનો ભાગ છે એને આપણે શિખર તરીકે, અને અધો વળાંક એટલે કે આ નીચેનો જે વળાંક છે નીચેના વળાંકને આપણે ખીણ કહીએ અથવા તો એને તળેટી કહીએ છીએ. બરાબર છે. અધો વળાંક કહેવાય. આ જે છે એ ઉર્ધ્વ વળાંક કહેવાય, સોરી. અને આ જે નીચેનો છે એ અધો વળાંક કહેવાય. બરાબર છે. ઉર્ધ્વ વળાંક જે છે એ ઉપરનો કહેવાય એટલે એ શિખર છે. અને અધો વળાંક જે છે એ નીચેનો કહેવાય એટલે એ ખીણ છે. ત્યારબાદ આ પર્વત જે છે એના ઉદાહરણો આપણને કીધા છે કે ભાઈ એશિયામાં હિમાલય છે, યુરોપમાં આલ્પ્સ છે, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. લેન્ડિસ આવા એટલે પર્વતનું નામ છે બેટા. આપણે કેમ અહીંયા હિમાલય પર્વત છે, હા એમ અમેરિકામાં એન્ડીઝ પર્વત છે. જો હિમાલય પર્વત તમે જોશો ને તો આપણે હિમાલય પર્વત આવો જ છે, પર્વતમાળા છે. હિમાલયમાં પર્વતમાળા આવેલી છે એમ કેવાય ને. એટલે કે પર્વતથી માળા બનેલી, એટલે એક પછી એક પર્વત આવેલા છે. કારણ કે એમાં વચ્ચે વચ્ચે ગેડ પડે છે હિમાલય પર્વતમાં. બરાબર, એટલે હિમાલય જે છે એ ગેડ પર્વતનું ઉદાહરણ છે. એવી જ રીતે યુરોપમાં આલ્પ્સ એવો પર્વત આવેલો છે, ઉત્તર અમેરિકામાં રોકીઝ, દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ. બરાબર, આ બધા પર્વતો આવેલા છે. ખંડ પર્વત. ખંડ પર્વત જે છે એ કેવા છે તો કે ભૂગર્ભિક બળોને લીધે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ
લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. જમીનની અંદર અમુક બળો રહેલા છે. એ બધા બળો જે છે એ ભૂમિ સ્તરો ઉપર ખેંચાણ બળ લગાડે છે, એટલે કે ભૂમિને ખેંચે છે નીચેની તરફ. આમાં જો કેમ ખેંચે છે, જો અહીંયા આગળ આ ભૂમિ જે છે એને ખેંચે છે એટલે નીચે તરફ લાવે છે. અને આજુબાજુનો ભાગ જે છે એ પછી બેસી જાય છે. વચ્ચેનો ભાગ જે છે એ સ્થિર રહે તો તે ખંડ પર્વત, અને નીચે બેસી જતા ભાગમાં ફાટખીણ રચાય છે. શું થાય છે કે આ જે પર્વતો છે, આ આખો પર્વત હોય, એમાં આજુબાજુનો ભાગ જે છે એકદમ બેસી જાય અને ઉપરનો ભાગ જે છે સ્થિર જ રહે. તો એ જે છે એ છે ખંડ પર્વત. ખંડન થયું કહેવાય એટલે ખંડ પર્વત. પણ એ ખંડ પર્વત જે છે એ હોસ્ટ પર્વત જર્મનીનો છે. જર્મનીમાં હોસ્ટ કરીને એક પર્વત આવેલો છે, બરાબર છે. એટલે જર્મનીનો જે હોસ્ટ પર્વત છે એ જ ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલા માટે ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. આપણા ભારતમાં પણ આવા હોસ્ટ પર્વત ઘણા છે, જેમાં આવે છે નીલગીરી, સાતપુડાનો, વિંધ્યાચલ પર્વત અને ખંડ પર્વત. આ બધા જ વિધ્યાચલ પર્વત આ ખંડ પર્વતના ઉદાહરણો છે. બરાબર છે. આપણા ભારતની અંદર કયા કયા ખંડ પર્વતો આવેલા છે? તો કે નીલગીરી, સાતપુડા, વિંધ્યાચલ, બરાબર છે. આ બધા ખંડ પર્વતના ઉદાહરણો છે. ત્યારબાદ આવે છે જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી પર્વત જે છે એ કેવા પર્વત છે? તો કે ભાઈ જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે. તમે જો અહીંયા જ્વાળામુખી પર્વત જે છે એ કેવી રીતે બને છે? તો કે જમીનની અંદર જે લાવા રહેલો છે, જે મેઘમાં રહેલો છે, બરાબર છે, એ બધા એક નાના એવા છિદ્રમાંથી બહાર આવે એટલે એકદમ ધડાકા ભેર વિસ્ફોટ કરે છે. આ વિસ્ફોટ થાય એટલે શું થાય કે ભાઈ જે જમીનની અંદર બધા ખડકો રહેલા છે, બધું એકદમ બહાર આવે છે એની સાથે. અને એકદમ બહાર આવે ને ઉપર મોટો ઢગલો રચાય છે. અને ઢગલો જે છે એ શંકુ આકારનો રચાય છે. આ જે શંકુ આકારનો ઢગલો છે એ આખો પર્વત બને છે અને એને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. જ્વાળામુખી પર્વત જે છે, એટલે કે જ્વાળામુખી ફાટવાથી જે બનેલા પર્વતો છે એ કઈ કઈ જગ્યાએ છે? તો કે ઇટાલી જે છે એમાં વિસુવિયત પર્વત છે. ઇટાલીનો કયો પર્વત? વિસુવિયત પર્વત. પછી ઇક્વેડોરનો કોટોપક્ષી. ઇક્વેડોરનો કયો પર્વત? કોટોપક્ષી. જાપાનનો ફ્યુજિયાના, બરાબર છે. અને ભારતનો બેરન. બેરન ક્યાં આવેલો છે? અંદમાનમાં. પાવાગઢ અને ગિરનાર, આપણે ગુજરાતના જ છે પાવાગઢ અને ગિરનાર, એ પણ જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. જ્વાળામુખી પર્વત જ છે પાવાગઢ અને ગિરનાર બંને. ગર્લ્સ અવાજ આવે છે મારો બેટા? હા મિસ. ઓકે. એટલે જ્વાળામુખી પર્વત જે છે એ આવી અને રીતે બને છે અને આપણા ભારતની અંદર પણ ઘણા બધા એ પર્વતો આવેલા છે. પછી આપણે જોઈએ અવશિષ્ટ પર્વત. તો કે ભાઈ ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. અવશિષ્ટ પર્વત શેમાંથી બને? કે પર્વતો જે હોય ને એમાં પણ ઘસારણ થતું હોય, એટલે પાણી એકદમ વહી જતું હોય ને એની સાથે ઘણો બધો પથ્થરો છે ને ખડક હોય ને પીગળી જતા રહેતા હોય પાણીની સાથે, બરાબર છે. ઘસડાઈને જતા રહેતા હોય અને એમાંથી જે ભાગ વધેલો હોય ને એ ભાગ જે છે એ અવશિષ્ટ પર્વત. એ બધા જે પોલો જે ખડક હોય એ બધો વયો ગયો હોય, જે સ્થિર ખડક જે છે એ રહ્યો હોય એ અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. મોટા ભાગના જે બધા ખડકો છે પોચા જે હોય એ બધા પોચા ખડકો જે છે એ
ઘસાઈને વહી જાય છે. અને જે નક્કર ખડકો જે છે એ આમ નામ અડીખમ રહે છે. અને એ ભૂમિભાગ જે છે એમાં ઉચ્ચ ભૂમિખંડ તરીકે ટકી રહે છે, જેને આપણે અવશિષ્ટ પર્વત કહીએ છીએ. આપણા ભારતની અંદર અવશિષ્ટ પર્વતો ઘણા આવેલા છે, જેમાં છે અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહેલ તથા પૂર્વ ઘાટના અવશિષ્ટ પર્વતો જે છે એના ઉદાહરણો છે. બરાબર છે. એટલે આ જે છે એ બધા અવશિષ્ટ પર્વતો છે કે જે ભારતમાં આવેલા છે, અને જે પાણીથી કે પવનના ઘસારાને કારણે પણ અમુક જે પોલો ભાગ છે એ બધો ઘસાય અને જતો રહ્યો છે, પણ અમુક જે ભાગ નક્કર હતો એ અડીખમ રહ્યો છે. બરાબર છે. આ બધા પર્વતો છે એને અવશિષ્ટ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. પર્વતો જે છે એનું મહત્વ, તો પર્વત જે છે એ આપણને કઈ કઈ રીતે ઉપયોગી થાય છે, તો કે ભાઈ પર્વતો જે છે દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દિવાલ સમાન છે, અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. પર્વતો જે છે એ આપણી દેશની સીમાઓ નક્કી કરે છે. આ પાર પેલે પાર, બરોબર છે, દેશની સીમાઓ નક્કી કરે છે, અને કુદરતી દિવાલ છે. અને ઠંડા પવનથી આપણું રક્ષણ કરે છે. બહુ ઠંડા પવનને ન આવવા દે પવન છે. તો ભેજવાળા જે પવનો હોય એને રોકીને વરસાદ આપે છે. ભેજવાળા પવનને રોકી રાખે છે પર્વતો જે છે, અને વરસાદ અપાવવાનું કામ કરે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. નદીઓ જે છે એ પર્વતોમાંથી જ વહેતી હોય છે. પર્વતોમાંથી જ નદી નીકળતી હોય છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. ફળદ્રુપ મેદાનો જે છે એ જ નદીઓથી બનતા હોય છે. વધુ વરસાદ વાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશોમાંથી બારે માસ વહેતી નદીઓ જળ ભંડારનું કામ કરે છે. જે નદીઓ બારે માસ વહે છે એ બધી જ નદીઓ જે છે બારે માસ સુધી જળ ભંડારનું કામ કરે છે, એટલે કે પાણીનો સંગ્રહ કરવાનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. બરાબર છે. આપણે પાણીમાંથી જે ઉર્જા મેળવીએ છીએ, પાણીમાંથી જે વીજળી મેળવીએ છીએ, એની માટે પણ પર્વતો જે છે એ આપણને ખૂબ જ કામ લાગે છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પર્વતોની અંદર જંગલો પણ એટલા છે. પર્વતો ઉપર જંગલ આવેલા હોય. પર્વતો જે છે એમાં જંગલ સંપત્તિ રહેલી છે, એમાં ખનીજ પણ રહેલા છે. પર્વતોમાં અને પર્વતોમાં ઉપર ખનિજ સંપત્તિ પણ જોવા મળે છે, અને પ્રાણીઓ પણ એટલા જ ત્યાં હોય જંગલોમાં, પર્વતો ઉપર. એટલે ત્યાં પ્રાણી સંપત્તિ પણ જોવા મળે છે. હા પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદ રૂપ છે. જે પિકનિક માટે આવ્યા હોય, જે ટ્રેકિંગ માટે આવ્યા હોય, એની માટે પર્વતો જે છે ખુબ જ આશીર્વાદ રૂપ સમાન છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. ઘણા લોકો તો પર્વતો ઉપર રહેતા હોય છે. તમે જોજો, પર્વતો જે ઢાળ વાળા હોય ને ત્યાં આગળ ઘર બાંધીને રહે છે. તેનું શ્રેષ્ઠ હા ઉદાહરણ મેક્સિકો અને બગોટા છે. મેક્સિકોમાં અને બગોટામાં સૌથી વધારે આવી રીતે પર્વતો ઉપર રહેતા લોકો વસે છે. બરાબર છે. તમારે લોકોએ હોમવર્કની અંદર મિસ હોમવર્ક જો આ બે વસ્તુ કરવાની છે. પર્વતની આખી હોમવર્ક નું વ્યાખ્યા, હા, પર્વત વિશે નોંધ અને પર્વતનું વર્ગીકરણના ખાલી પ્રકારોના નામ લખવાના છે. હા મિસ, કયું કયું લખવાનું છે તો હું ઠીક કરી લઉં. મેં કરી દીધું બેટા ટીક હો તને અહીંયા. આ મિસ આ પર્વતનું ને એનું પર્વતનું વર્ગીકરણ. હા, વર્ગીકરણ સુધી. પર્વત છે ને પર્વતના વર્ગીકરણ સુધી. મિસ વર્ગીકરણ કરવાનું વાંધો નહીં. મિસ ફેરબુકમાં લખવી તો હાલશે કે રબુકમાં? ફેસબુક ફેરબુકમાં મિસ લખજો. કેટલી વાર? ઠીક હા વાંધો એક જ વાર, પણ ફેરબુકમાં લખજો. અને મિસ વાંચજો ને ફેરબુકમાં પર્વતોના લખવાનું. ફેરબુકમાં લખવાનું છે. પર્વતોના પ્રકાર જે છે એ પાકા કરી નાખજો. આ 4 નામ પર્વતોના. એ હા ઓકે મિસ બાય. બાય બાય. કોઈને કઈ ક્વેશ્ચન નથી ને? ના ના મિસ. ઓકે, ચલો બાય. બાય. બાય.